આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. અમદાવાદમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી મુજબ એનડીઆરએફ, ભારતીય સેના, વાયુસેના, કેન્દ્રીય ઔદ્યોગિક સલામત દળ સીઆઈએસએફ, તટરક્ષક અને સ્થાનિક અગ્નિશમન દળના 500 જેટલા કર્મચારીઓ આખી રાત ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી હતી. એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 242 લોકો સવાર હતા. તેમાંથી 241 મુસાફરના મૃત્યુ થયાના અહેવાલ છે. આ દુર્ઘટનાને કારણે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના 5 જેટલા વિદ્યાર્થીઓના પણ મૃત્યુ થયા છે. દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કચ્છના 5 મુસાફરો સવાર હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાવના સમાચાર ફેલાતા કચ્છના પટેલ 24 થી બ્રિટન અખાતી દેશો સહિત સંલગ્ન વર્તુળોમાં આઘાતની લાગણી વ્યાપી છે. મોડી રાતે મળેલા અહેવાલ મુજબ 204 મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે, જેથી દુર્ઘટના અંગેની તપાસ શરૂ કરાશે. દરમિયાન દુર્ઘટનાના કારણે અમદાવાદ ખાતેનું વિમાન મથક બંધ કરવામાં આવ્યું હતું, જે મોડી સાંજે આંશિક રીતે પ્રાદેશિક ઉડાન શરૂ કરવામાં આવી છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરી. શ્રી શાહે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લઈ ત્યાંની કામગીરીની માહિતી મેળવી હતી. શ્રી શાહે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જરૂરી ચર્ચા કરી. ત્યારબાદ પત્રકારોને સંબોધતા શ્રી શાહે આ ઘટનામાં જીવ ગુમાવનારા પ્રવાસીઓના દુઃખદ અવસાન અંગે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું, આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની પડખે છે. શ્રી શાહે કહ્યું, જે મુસાફરના પરિવારજન ઘટના સ્થળે પહોંચી ગયા છે તેમના ડીએનએના નમૂના લેવાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થઈ જશે અને જેમના પરિવારજનો વિદેશમાં છે તેમને માહિતી પહોંચાડવામાં આવી છે. તેમના અહીં આવતા જ ડીએનએ નમૂના લેવામાં આવશે. રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી મળીને ઓછામાં ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે. ત્યારબાદ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું છે કે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાની તપાસ વિમાન અકસ્માત તપાસ સંસ્થાએ શરૂ કરી દીધી છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન દ્વારા નિર્ધારિત આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવશે. શ્રી નાયડુએ કહ્યું કે સરકાર આ બાબતની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી રહી છે. આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થશે. આ સમિતિ ઉડ્ડયન સુરક્ષાને મજબૂત બનાવવા અને ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટેના પગલાં પર વિચાર વિમર્શ કરશે. આ દુર્ઘટના અંગે વિશ્વભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટનાને ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક ગણાવી. તેમણે કહ્યું, અમેરિકા ભારતને તમામ પ્રકારની મદદ પહોંચાડવા તૈયાર છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું, અસરગ્રસ્ત તમામ લોકોના પરિવારજનો પ્રત્યે તેમની સંવેદના છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ સહિતના વિદેશી નેતાઓએ આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે ટાટા સમૂહે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં ટાટા સન્સના અધ્યક્ષ એન ચંદ્રશેખરને જણાવ્યું, ટાટા સમૂહ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવશે. તેમજ ઇજાગ્રસ્તોનો સારવારનો ખર્ચ પણ ટાટા સમૂહ ઉપાડશે. સાથે જ ટાટા સમૂહ ઇજાગ્રસ્તોને જરૂરી તમામ સંભાળ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પાયાના સ્તરે ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને સમજવામાં મદદ કરશે. સુરતના બારડોલી ખાતે આ અભિયાનના સમાપન પ્રસંગે ખેડૂત સંમેલનને સંબોધતા શ્રી ચૌહાણે ખેતી પુનર્જાગરણ માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી વ્યૂહરચના પણ જણાવી. શ્રી ચૌહાણે ખેતીમાં ગુજરાતના નેતૃત્વની પ્રશંસા કરી. એરંડા, મગફળી અને જીરામાં વિક્રમજનક ઉત્પાદન જેવા ઉદાહરણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ગુજરાત અન્યો માટે એક માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનથી રાજ્યના 4 લાખથી વધુ ખેડૂતને લાભ થયો છે. તેમણે વિકસિત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવામાં ખેતીની મહત્વની ભૂમિકા પર ભાર આપ્યો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીએ પોરબંદરમાં બાગાયત પાક, પેટલાદમાં કેળા અને શાકભાજી તેમજ કચ્છમાં ખેડૂતો માટે એક પ્રાથમિક પ્રક્રિયા કેન્દ્ર અને 14 પાકના વખાર સહિત અનેક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.